નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. મારે વાત કરવી છે અમરેલી જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ કેવી કથળી ગઈ છે. તાજેતરમાં જ લાઠી અને બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં જ એક સભામાં એક કાર્યક્રમમાં ભાજપના જ હોદ્દેદાર ઉપર ખુલ્લે આમ છે એ હુમલો છે એ કરવામાં આવ્યો. તો તમે વિચાર કરો કે અસામાજિક તત્વોની કેટલી બધી હિંમત કે એક ધારાસભ્યની હાજરીમાં જ ભાજપના ધારાસભ્યની હાજરીમાં જ એના ભાજપના હોદ્દેદારો ઉપર હુમલો કરવામાં આવે તો સામાન્ય વ્યક્તિની શું હાલત થાય. આજે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર ખનીજ માફિયાઓ, રેતી ચોરો, આ બુટલેગરો, અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આમ જનતાની, સામાન્ય નાગરિકની કોઈ સેફટી નથી, કોઈ સુરક્ષા નથી. આ લોકો બેફામ બનવા પાછળનું એકમાત્ર કારણ છે કે ખુદ ભાજપના જ નેતાઓ બુટલેગરો સાથે, ખનીજ માફિયાઓ સાથે, રેતી ચોરો સાથે ભાગીદારીમાં ધંધો છે એ કરી રહ્યા છે, હપ્તાઓ છે એ લઈ રહ્યા છે. એનું પરિણામ અમરેલી જિલ્લાની સામાન્ય જનતા છે એ ભોગવી રહી છે. પોલીસવાળા પણ સામેલ છે આમાં, કારણ કે પોલીસવાળા પણ ખનીજ માફિયાઓ, રેતી ચોરો, બુટલેગરો પાસેથી બેફામ હપ્તાઓ લે છે. ખરેખર એક સામાન્ય મામૂલી કોન્સ્ટેબલ હોય એની જો મિલકતની જો તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની મિલકત એક સામાન્ય કોન્સ્ટેબલ પાસે છે. હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, આ બધાની સંપત્તિ જો તપાસવામાં આવે તો કરોડો રૂપિયાનું સામ્રાજ્ય છે ઊભું કરી દીધું છે. આ બધાએ રેતી ચોરો, ખનીજ માફિયાઓ, બુટલેગરો પાસેથી હપ્તા લઈને ઊભું કરેલું છે. પોલીસ અને ભાજપના નેતાઓની મિલીભગતથી આજે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની જનતા છે એ પોતે અસુરક્ષિત, અસલામત મહેસૂસ કરે છે. તો મારે અમરેલી જિલ્લાની જનતાને નમ્ર અપીલ છે, બે હાથ જોડીને વિનંતી છે કે ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં જ છે. તો આ ભ્રષ્ટ ભાજપના નેતાઓને, હપ્તાખોરોને ઘર ભેગા કરવાનું કામ કરો અને લોકોની સુરક્ષા માટે, આ જિલ્લાની જનતાની સુરક્ષા માટે કોંગ્રેસને સત્તાનું સુકાન સોંપો એવી બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.